ફોર એટલે માટે, ને માટે, ને બદલે, ના રૂપ તરીકે, વાસ્તે, કાજે એન લાભાર્થે એવો અર્થ થાય છે. પ્રે ફોર મી, મારા માટે પ્રાર્થના કરો. ઇટ્સ ટાઈમ ફોર લર્ન, શીખવાનો સમય છે. મધર કુક્સ ફોર મી, માતા મારા માટે રસોઈ બનાવે છે. આઈ આન્સર્ડ ફોર યુ, મેં તમારા માટે જવાબ આપ્યો. પંકજ આસ્ક ફોર અ વોટર, પંકજે પાણી માંગ્યું. નિલેશ વર્ક્સ ફોર અ બેંક, નિલેશ બેંકમાં નોકરી કરે છે. ઇટ વિલ રેન ફોર શ્યોર, વરસાદ ચોક્કસ પડશે. નીતા કોલ્ડ ફોર હેલ્પ, નીતાએ મદદ માટે ફોન કર્યો. થેન્ક યુ ફોર ટુડે, આજ માટે તમારો આભાર. ધીસ ઇઝન્ટ ફોર સેલ, આ વેચાણ માટે નથી. આઈ કેર ફોર હિમ, હું તેની સંભાળ રાખું છું. નાઉ ઓલ ઓવર ફોર અસ, હવે આપણા માટે બધું સમાપ્ત. ઇટ ઇઝ ટાઈમ ફોર બ્રેકફાસ્ટ, નાસ્તો કરવાનો સમય છે. થેન્ક યુ ફોર ઇન્વાઇટ, આમંત્રણ આપવા બદલ આભાર. ધીસ વિલ ડુ ફોર ટુમોરો, આ આવતીકાલ માટે કરશે. બી ક્વાઇટ ફોર અ મોમેન્ટ, એક ક્ષણ માટે શાંત રહો. આઈ એમ મંથ ફોર હિમ, હું તેના માટે માર્ગદર્શક છું. આઈ ડોન્ટ કેર ફોર પ્લે, મને રમવાની પરવા નથી. આઈ મેડ અ ડોલ ફોર હેતવી, મેં હેતવી માટે ઢીંગલી બનાવી. મધર સ્ક્રીમ્ડ ફોર લંચ, માતાએ લંચ માટે ચીસો પાડી. ધીસ રૂમ ઇઝ ફોર રેન્ટ, આ રૂમ ભાડા માટે છે. ધીસ ટેબલ ઇઝ ફોર રિઝર્વ, આ ટેબલ અનામત માટે છે. ડોન્ટ આસ્ક મી ફોર ગો, મને જવા માટે પૂછશો નહીં. ડોન્ટ બી લેટ ફોર રિઝલ્ટ, પરિણામ માટે મોડું ન કરો. આઈ સ્ટડીડ ફોર 1 hour, મેં 1 કલાક અભ્યાસ કર્યો. પ્રીતિ લુકિંગ ફોર માય કી, પ્રીતિ મારી ચાવી શોધી રહી છે. જીલ અપ્લાઇડ ફોર અ વિઝા, જીલે વિઝા માટે અરજી કરી. રાજ હેલ્ડ અ સીટ ફોર મી, રાજે મારા માટે બેઠક રાખી. આઈ એમ લુકિંગ ફોર અ હાઉસ, હું ઘર શોધી રહ્યો છું. દેટ્સ ઇનફ ફોર ટુડે, તે આજ માટે પૂરતું છે. વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.